નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે કેટલાક પરિણામો વિશે જાણ કરી. હવે આ દાખલાની ગણતરીમાં આગળ વધતા પહેલા કેટલાક જૂના નિત્ય સમય વિશે પણ અભ્યાસ કરી લઈએ. તો અગાઉના ધોરણની અંદર આપણે ધોરણ 9 અને ધોરણ 8ની અંદર આ નિત્ય સમય અભ્યાસમાં તમને મળ્યા છે, તો એની પણ થોડી ચર્ચા કરી લઈએ. બરાબર, એના પણ નોંધો ને એને પણ તૈયાર રાખજો. તો એવા કેટલાક નિત્ય સમય જોઈ લો. પેલું નિત્ય સમૂહ કયા છે? આમ તો ઘણા બધા છે, પણ આપણે જે જરૂરી ઉપયોગી છે એટલા લખીશું. આપણે a પ્લસ b નો સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર, a માઇનસ b નો સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. આનો અર્થમાં ઉતારજો. એ રીતે એક આ x પ્લસ a x પ્લસ b, गई साल धोरण 9 ની અંદર અભ્યાસ બહુ કરવાનો. તો x1 પ્લસ a પ્લસ b ઇન્ટુ x પ્લસ ab. તો એના પછીનું છે a પ્લસ b a માઇનસ b, તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. આગળ a प्लस b प्लस c नो स्क्वायर, a स्क्वायर प्लस b स्क्वायर प्लस c स्क्वायर प्लस 2ab प्लस 2bc प्लस 2ca उपरांत x प्लस y नो घन x a प्लस b नो घन बराबर a घन प्लस बी घन प्लस 3ab उसमें a प्लस b. ये माइनस को बोल दीजिए a माइनस b नो घन, a घन माइनस b घन माइनस 3ab उसमें a माइनस b. साथ साथ આપણે આગળ વધીએ તો x घन प्लस x प्लस y a प्लस b प्लस c a स्क्वायर प्लस b स्क्वायर प्लस c स्क्वायर माइनस ab माइनस bc माइनस ca बराबर a घन प्लस b घन प्लस c घन माइनस 3abc. आई नित्य सम साथ बीजा नित्य सम की बात करिए तो x घन प्लस y घन शू आवे बे आवे मतलब x प्लस y. अरे આપણે a ને b પર ચાલીશું તો બધા પદો a અને b પર જ લઈએ. a घन प्लस b घन बराबर a प्लस b a स्क्वायर प्लस ab माइनस ab प्लस b स्क्वायर. અને આ રીતે પણ નોંધાય, એક બીજી આ રીતે પણ નોંધાય a પ્લસ b નો ઘન માઇનસ 3ab કૌંસમાં a પ્લસ b. આ રીતે પણ નોંધાય. એ જ રીતે a ઘન માઇનસ b ઘન એના આ રીતે નોંધાશે a માઇનસ b a स्क्वायर प्लस ab प्लस b स्क्वायर में बीजी आर के बन होता है a माइनस b नो घन माइनस 3 ab कौंस में अरे सॉरी प्लस 3 ab कौंस में a माइनस b आर के बन होता है. ओके छेले x सॉरी a घन सॉरी a स्क्वायर प्लस बी स्क्वायर तेना आ રીતે નોંધાશે a પ્લસ b નો સ્ક્વેર માઈનસ 2ab અને આ રીતે પણ નોંધાય a માઈનસ b નો સ્ક્વેર પ્લસ 2ab. તો આ રીતે સંપૂર્ણ નિત્ય સમૂહ અગાઉના ધોરણના છે એ ફરીથી તમે રિમાઇન્ડ કરી લો અને ફરીથી તમારા નોટબુક ઉતારી દો. હવે આપણે કેટલાક નવા દાખલાઓની આગળ ગણતરી
કરીએ. ચલો લખીશું. सात ए पी ऑफ एक्स बराबर एक्स वर्ग माइनस 5 के माइनस 18 एक्स वर्ग माइनस 5 के माइनस 18 इंटू एक्स माइनस 35 નું એક શૂન્ય હોય તો કે શોધો તથા તેનું બીજું શૂન્ય શોધો. જુઓ, આ એક અજ્ઞાત બહુપદી છે. p ઓફ x x વર્ગ માઇનસ 5k માઇનસ 18 ઇન્ટુ x માઇનસ 35. હવે આપણે 7 મૂલ્ય લઈએ. x વર્ગ કેટલા લઈશું? 7. તો જો p ઓફ 7 7 નો સ્ક્વેર માઇનસ 5k માઇનસ 18 into 7 minus 35. Okay, x की जगह 7 मूल्य मूकी दीजिए. 49 minus 7 into 35 35k minus minus plus. હવે 18 અને 7 નો ગુણાકાર કરો તો કેટલા હશે? 18 सीक्यू 18 में 7 એટલે 70 થશે ને. 8 સુધી 56 6 એટલે 126 minus 35. હવે શું કરો તો 126 અને 49 ને ભેગા કરો. એક ધન એક પ્લસ છે એમાંથી 35 બાદ કરો. અથવા તો એક કામ કરીએ, આપણે 49 માંથી 35 બાદ કરીએ અને 49 માંથી 35 બાદ કરશો તો 14 આવશે. રાઈટ? 49 માંથી 35 બાદ કરો 14 આવે. 14 માં 126 ઉમેર દો તો કેટલા આવશે? 140 થશે. બરાબર? 140 તો કેટલા આવશે? -35k + 140. આટલું આવ્યું સરવાળા બાદબાકી કરતા. હવે શું કરીશું? તો આગળ શું શોધીશું? અરે k નું મૂલ્ય +140 બરાબર 0. तो -35k बराबर -140. આ બધું આવી ગયા. તો k બરાબર 140 ને 35 से भागो. 35 70 140 કેટલા છે? k નું મૂલ્ય 4. ચલો k ની વેલ્યુ મળી ગઈ તમને. હવે k ની વેલ્યુ મળી ગયા પછી શું કરીશું? તો k ની વેલ્યુ મળી ગયા પછી આપણે k ની વેલ્યુ આ સમીકરણના અંદર મૂકીશું. સોરી, બહુપદીના અંદર મૂકીશું. તો શું કરીશું? p of x x वर्ग माइनस 5k माइनस 18 इंटू x माइनस 35. तो चलो x स्क्वायर माइनस 5 5 અને 4 માં આની વેલ્યુ આપણે 4 મૂકીશું k ની. તો 5 * 20 माइनस 18 इंटू x माइनस 35. ओके, પહેલા તો અહીંયા 4 મૂકી દે. 4 * 20 x સ્ક્વેર માઇનસ 20 માંથી 18 એટલે 2 into x minus 35. आई बहुपदी तैयार थी. आई ज्ञात बहुपदी तैयार थी. x square minus 2x minus 35. હવે આ બહુપદીના આપણે અવયકરણ કરીશું. અને આ બહુપદીના અવયકરણની અંદર જોઈએ તો 35 ના અમે ભાગ પાડો જેની બાદબાકી 7 આવી જોઈએ. અરે સોરી 2 આવી જોઈએ. તો 7 * 35. 7 માંથી 5 જાય તો 2. તો આવશે x - 7 x + 5 બરાબર 0. સોરી, તો લખીશું x - 7 x + 5 बराबर 0 कर दीजिए. x - 7 बराबर 0 x + 5 बराबर 0
x बराबर ओनली 7, x बराबर -5. अब एक शून्य तो अपन आपने 7, बीजू शून्य मांगी कितनी लगाए कि बीजू शून्य -5 છે, રાઈટ? ઓકે, તો આવું કરી દો તમારા બુકમાં. તો આ દાખલાની ગણતરી પૂરી કરી. હવે આપણે નેક્સ્ટ બીજો દાખલાની ગણતરી કરીએ. જોજો. હવે દાખલો આવે છે અગત્યના પરિણામો આધારિત. તમને પેલા શૂન્ય સંબંધિત કેટલાક પરિણામ લખાતા તો એવા જોઈ લો. તો એક બહુપદી લખું છું p of x બરાબર x2 minus p of x બરાબર x2 minus 5x plus 6 ના શૂન્ય આલ્ફા અને બીટા ના શૂન્યો આલ્ફા અને બીટા ની કિંમત શોધ્યા વગર નીચેની કિંમતો શોધો. હવે આમાં ત્રણ ગણતરી છે. ત્રણ અલગ અલગ ગણતરી નીચેની કિંમતો શોધવાની છે. એક છે 1/α પ્લસ 1/β. હવે અગાઉના પરિણામોમાં લખાયું તમને કે 1/α અને 1/β નું ડાયરેક્ટ શું થાય. આમ તો રિયલી જોવા જઈએ તો 1/α અને 1/β ની તમારે ગણતરી કરવી પડે, પણ આપણે સરળતાથી મેળવીએ તો સરળતાથી મેળવવા માટે પહેલા તો આ સમીકરણના પેલા લખી દઈશું. a બરાબર 1, b બરાબર -5 અને c બરાબર 6. બરાબર, આપણે અચળ પદો લઈ લીધા. આ 1/α અને 1/β તો હશે, મેં તમને ડાયરેક્ટ લખાવ્યું તો -b/c. શું હશે? -b/c. માઇનસ આનું સ્વરૂપ ડાયરેક્ટ લખાવ્યું, મેં તમને પરિણામમાં સમજાવ્યું. તો -b/c ને માઇનસ, હવે b નું મૂલ્ય કેટલું લઈશું? -5 લઈશું. -5 અને c નું મૂલ્ય લઈશું 1. તો કેટલા હશે? -5 એટલે +5. તો આનો જવાબ કેટલો આવ્યો? +5 આવી ગયું. ચલો બીજી ગણતરી કરીએ. આવા ત્રણ પરિણામો છે. ત્રીજું પરિણામ છે α² + β². α² + β². આ પણ તમને સમજાવ્યું. હવે α² + β² નું પરિણામ પણ તમને સમજ્યા. ફરીથી સમજાવી દઉં. α² + β² બરાબર α + β નો સ્ક્વેર નિકેશન પ્રમાણે 2α β. તો α + β એટલે થશે -b/a - 2 α β એટલે c/a. હવે આની અંદર આપણે મૂલ્ય મૂકી દઈએ. ચલો -b અને b નું મૂલ્ય છે 5 માઈનસ, આ માઈનસ ના માઈનસ એટલે મૂલ્ય થશે +5. એનું મૂલ્ય હશે 1 નો સ્ક્વેર -2. c નું મૂલ્ય છે 6 અને એનું મૂલ્ય છે 1. તો હશે 1 નું તો આપણે કઈ ગણતરીમાં લેતા એટલે 5 નો વર્ગ કેટલો થશે? 25 માઈનસ 6 દુ 12. થોડો જવાબ કેટલો આવ્યો? 3 આવી ગયું. આ બીજું પરિણામ મળી ગયું. તો આ બધા પરિણામો તમે યાદ રાખશો, શૂન્ય સંબંધિત પરિણામ યાદ રાખશો, તમે આ સરળતાથી મેળવી શકશો. હજુ ત્રીજું બાકી છે અને ત્રીજાની ગણતરી પર લઈ લઈએ. અને ત્રીજાની ગણતરી છે આલ્ફા ઘન પ્લસ બીટા ઘન. આલ્ફા ઘન પ્લસ બીટા ઘન આ ત્રીજું. હવે ત્રીજાની અંદર આલ્ફા પ્લસ બીટા ઘન, આલ્ફા ઘન પ્લસ બીટા ઘન. હવે એનું પણ મેં તમને એક સ્વરૂપ લખાવ્યું. શું કે આલ્ફા પ્લસ બીટા નો ઘન માઈનસ 3 આલ્ફા બીટા, આલ્ફા પ્લસ બીટા સ્વરૂપ લખાવ્યું. બરાબર. હવે એની અંદર તમને શોર્ટ ફોર્મ પણ આપ્યું. તો -b/a નો ઘન -3 c/a -b/a. બરાબર. હવે જુઓ -b અને b નું મૂલ્ય કેટલું છે? -5. એટલે પેલા માઈનસ આ માઈનસ એટલે 5 નીચે 1 નો ઘન -3 c એટલે 6 નીચે 1 અને આ એ પણ પેલાની જેમ 5 અને નીચે 1. તો 1 ની તો કોઈ આપણે ગણતરી નહીં લઈએ, પણ 5 નો ઘન 125 માઈનસ 6 × 5 = 30 કરી 90. તો 125 માંથી 90 બાદ કરો તો કેટલા આવશે? 35.
આ જવાબ આવશે 35. આ રીતે તમે શૂન્ય સંબંધિત જે પરિણામ લખાવે શૂન્ય સંબંધિત પરિણામ યાદ રાખશો તો સરળતાથી ગણતરી કરી શકશો. નોટબુક ઉતાર દો. બીજી વાત કે હવે આપણે કેટલાક દાખલાઓની ગણતરીમાં બહુપદીના ભાગાકારની વાત કરીએ. બહુપદીના ભાગાકાર હવે ટોપિક બદલાય છે. એ ટોપિક બદલાય છે ગઈ સાલનો પુનરાવર્તિત ટોપિક છે. ગઈ સાલ તમે ધોરણ 9 ની અંદર બહુપદી ચેપ્ટરની અંદર બહુપદીઓના ભાગાકાર વિશેની કેટલીક ગણતરીઓ કરતા હતા. બસ એ જ બહુપદીઓના ભાગાકાર વિશેની ગણતરી આ ચેપ્ટરમાં પણ છે. એ દાખલો બહુપદીના ભાગાકારના દાખલાની ગણતરી 2 યા 3 માર્ક્સમાં આવવાની સંભાવના રહે છે. કોઈ મોટું સ્વરૂપ હોય તો 3 માર્ક્સમાં આવશે, સામાન્ય હશે તો 2 માર્ક્સમાં આવશે. તો હવે આપણે એક દાખલો ગણતરી કરીએ. ચલો, 2x ઘન માઇનસ 13x વર્ગ. ધ્યાન આપજો. 2x ઘન માઇનસ 13x વર્ગ પ્લસ 23x માઇનસ 12 પ્લસ 23x માઇનસ 12 ને 2x માઇનસ 3 વડે ભાગો. ઓકે, ચલો જોવાની ગણતરી કરીએ. હવે ભાગાકારની વાત આવી. જનરલી ભાગાકાર સંખ્યાઓના ભાગાકાર વિશે તો તમે અભ્યાસ કર્યો છે પ્રાઇમરીમાં, પણ આજે આપણે આ દાખલાઓમાં બહુપદીઓના ભાગાકારની ગણતરી કરવાની છે. બહુપદીઓના ભાગાકારની ગણતરીની પદ્ધતિ આપણે જે ભાગાકાર કરીએ છીએ સંખ્યાઓને એ પ્રમાણે છે, પણ એટલી સરળ ન સમજો કે જે રીતે બહુપદી ગણતરી કરી છે કે પેલા સંખ્યાઓની ભાગાકારની ગણતરી કરી છે કે બહુપદી એ રીતે સરળતાથી તમને મળી જશે. આની પ્રોસેસ ગઈ સાલ હતી. ગઈ સાલના દાખલા હતા તમારે ગણવાના. તમે ઘણા સારી પ્રેક્ટિસ પણ કરાવી હતી, પણ હજુ પણ વિદ્યાર્થીઓને આ દાખલાઓની અંદર મુસીબત વારંવાર રહે છે. તો ધ્યાનથી સમજો, જુઓ, ફરીથી પુનરાવર્તિત થાય છે. બરાબર, ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં પૂછવાની ડેફિનેટલી તમારો સંભાવના મતલબ કે આ પૂછાશે જ. બરાબર, 2 યા 3 માર્ક્સમાં. તો ચલો ગણતરી કરીએ. હવે તમે જાણો છો કે એ આ બહુપદીને આના વડે ભાગવાના છે. તો સમજો કે પેલી બહુપદીને આપણે ભાજ્ય કહીશું, ભાજ્ય બહુપદી, અને આ બહુપદીને આપણે ભાજ્ય બહુપદી કહીશું. ભાજ્યની ભાજ્ય વડે ભાગવાના. તો આપણને 2 મળે, એક ભાગફળ મળે અને એક શેષ. તો શું કરવાનું, કઈ રીતે? પહેલા તો આ બંને બહુપદીઓને એકવાર ચકાસી લો કે બંને બહુપદીઓ પ્રમાણિત છે કે નહીં. જો પ્રમાણિત ન હોય તો એને પ્રમાણિત કરવી પડશે. પ્રમાણિત એટલે શું તો હું તમને કહું. મેં જ્યારે બહુપદી વિશે તમને માહિતી આપતો હતો ત્યારે તમને શરૂઆતમાં વાત કરી હતી કે પ્રમાણિત એટલે પહેલાં તો બહુપદીની અંદર બધા જ પદો છે કે નહીં ઘાતાંક સ્વરૂપે, એના વેલ્યુ સાથે, એના મૂલ્ય સાથે. માનો કે સૌથી મોટી ઘાત 3 હોય તો પદોની સંખ્યા 4 હોય. કેમ કે 3 ઘાત, પછી ઉતરતા ક્રમે 2 ઘાત, પછી 1 ઘાત અને પછી અચળ પદ. અને એ પણ એને ઉતરતા ઘાત સ્વરૂપે ગોઠવો. જો પદો આડાવાળા છે તો એને યોગ્ય પદ્ધતિ પ્રમાણે પ્રમાણિત કરીને ગોઠવો. માનો કે આપણે મેં જે તમને ગણતરી લીધી આમાં બંને જ બહુપદીઓ આપણને પ્રમાણિત કરેલીને આપી છે. આમાં કોઈ બહુપદીનું કોઈ પદ ખૂટતું નથી. તો આપણે સીધે લખી દઈશું કે 2x ઘન માઇનસ 13x વર્ગ પ્લસ 23x માઇનસ 12. આને તમારે 2x માઇનસ 3 વડે ભાગવાના છે. રાઈટ? હવે જુઓ કઈ રીતે ભાગીશું, શું કરીશું, ધ્યાનથી સમજજો. હું કેટલું રફકામ પણ કરીશ સાઈડમાં. રફકામને ધ્યાનમાં રાખીને સમજજો. બીજી બાબત કે તમને પ્રેક્ટિસ ન થાય ત્યાં સુધી રફકામ કરીને આગળ ચાલજો. જેમ જેમ દાખલાની ગણતરીમાં તમે પ્રેક્ટિસ થશે ને એમ ધીરે ધીરે તમારે રફકામ પછી કરવું નહીં પડે. પછી તમે સમજી શકશો કોઈ પણ પદને મૂકવામાં. શું કરવાનું? માનો કે અહીંયા 2 પદો છે ભાજકમાં, અહીંયા 4 પદો છે. તો 2 પદ સાથે પહેલા 2 પદ લેવાના. 2 પદ સાથે પહેલા 2 પદ લેવાના. શું જોવાનું ખાસ? ખાસ તમારે એ જોવાનું કે આ બહુપદીનું પહેલું પદ અને આ બહુપદીનું પહેલું પદ, આ બંને, આ બહુપદીનું પહેલું પદ, આ બહુપદીનું પહેલું પદ
આ બંને પદોની અંદર શું ડિફરન્ટ છે એ ડિફરન્ટ તમારે કાઢવું પડશે. ડિફરન્ટ એટલે એમને પડી, માનો કે અહીંયા રફ કામ કરું છું, ધ્યાન આપજો. ઓલાને 2x છે અને આની 2x ઘન છે. બંનેનું પહેલું પેલું પણ જોવાનું. આ 2x અને 2x ઘન શું છે? તો અહીંયા જુઓ, આપણે ચલની વાત કરીએ તો ચલના ઘાતકમાં એક ઘાત છે ને અહીંયા ચલના ઘાતકમાં 3 ઘાત છે. તો કેટલી ઘાત તો ડિફરન્ટ આવે? તો 2 ઘાત તો ડિફરન્ટ, એટલે x ની 2 ઘાત ડિફરન્ટ આવે ને, x ની 2 ઘાત. બીજું અહીંયા 2 છે ને અહીંયા 2 છે, એટલે 2 સરખા થઈ ગયા, એનો મતલબ 2 મૂકવાના નથી. તો આ બંને પદોની અંદર જોવા જઈએ તો x ની 2 ઘાતો ડિફરન્ટ છે. આ ડિફરન્ટ બીજી રીતે પણ સમજી શકાય, કારણ કે મેં તમને સમજાવ્યું તો આ ડિફરન્ટને તમે આ રીતે પણ સમજી શકો. જો બીજી રીતે હું તમને સમજાવું, માનો કે તમને આ રીતે ખબર ના પડે તો તમે 2x ઘન છે ને એને 2x વર્ગ વડે ભાગી દો, 2x વડે ભાગી દો, સોરી, મતલબ આને આના વડે ભાગી દો. શું આવશે? 2 2 જતા રહ્યા, x ની 3 ઘાત બધી ઘાત એટલે x ની 2 ઘાત. તો એનો મતલબ x ની 2 ઘાત વડે ભાગ ચાલશે. તો આપણે x ની 2 ઘાત વડે ભાગ ચલાવીશું. હવે જે સંખ્યા વડે ભાગ ચાલશે એ સંખ્યાને ભાજક સાથે ગુણવા પડશે. મતલબ આ જે અહીંયા આવી પદ, આ જે અહીંયા ભાગફળ આવે, ભાગફળ, એ ભાગફળ વાળા વેલ્યુ મૂલ્ય લઈ આની સાથે ગુણો. ચલો ગુણાકાર તો તમે ઈઝીલી કરી શકશો, કે એમાં પણ તકલીફ પડશે. તો જુઓ કરી દઈએ. ચલો x વર્ગ અને 2x ગુણો. આપણે કહું છોડી ગુણીએ છીએ ને આ રીતે, x વર્ગ અને 2x આમ ગુણવાનું, 2x - 3 ગુણો. જો હું ગુણાકાર બતાવું તમને, એક એક્ઝામ્પલ બતાવું છું પછી તમે સમજી લેજો. x વર્ગ અને 2x તો 2x ઘન, x વર્ગ અને 3 તો -3x વર્ગ. ઓકે, તો x વર્ગ અને 2x એટલે 2x ઘન, x વર્ગ અને -3 તો -3x વર્ગ. સોરી 3x જ છે, 3x વર્ગ છે. ઓકે, ભૂલ નહીં મારી. ચલો આવી ગયા 2x ઘન -3x વર્ગ. હવે આની અંદર બાદબાકી કરવી છે, આની બાદબાકી છે, તમે ભાગાકારમાં જનરલી બાદબાકી કરીએ છીએ. તો બાદબાકીની અંદર તમારે નીચેની જે પદો છે એના ચિહ્નો બદલવા પડશે, કમ્પલસરી બદલવા પડશે. જે માઈનસ છે એ પ્લસ થશે, કારણ કે પ્લસ એટલે માઈનસ થશે અને માઈનસ એટલે પ્લસ થશે, ચિહ્નો બદલાશે. હવે તમે જો ચિહ્નો બદલ્યા તો આ બંને કેવા થઈ ગયા? પદો સમાન પણ પરસ્પર વિરોધી, એટલે આ બંને પદો જતા રહે, એટલે મૂલ્ય શૂન્ય થઈ ગયું. હવે આ 13x વર્ગ છે ઉપર માઈનસ અને નીચે 3x વર્ગ છે પ્લસ. હવે નીચેના પદનું જે નવું ચિહ્ન આવે, નવા ચિહ્નને ધ્યાનમાં રાખવાનું, જૂનું ચિહ્ન ભૂલી જવાનું, નવા ચિહ્નને ધ્યાનમાં રાખવાનું. મતલબ 3x વર્ગ છે તો એને ધન ચિહ્ન. હવે 13x વર્ગ -13x વર્ગમાંથી +3x વર્ગ જાય એટલે -10x વર્ગ. આટલી વાત બાકી થઈને આવી પદ. હવે ઉપરથી ઉતારો 23x. ઓકે, તો આ એક સ્ટેપ પૂરું કર્યું. હવે આની આ રીતે બીજું, બસ અગાઉ જે પ્રોસેસથી ચાલે એ જ પ્રોસેસથી બીજું. હવે ધારો કે આનું પહેલું પદ કયું 2x, આનું પહેલું પદ કયું -10x વર્ગ. તો હવે પહેલું પદ જોઈ લો, જે રીતે પેલામાં પહેલું પદ જોયું એ રીતે આની અંદર પહેલું પદ જોઈ લો. તો પેલાના કેટલા છે? -10x વર્ગ અને પેલા 2x. ચલો ભાગાકાર કરો. તો પહેલા તો માઈનસ 10 ની 2 ભાગો એટલે 5. આ x ની 2 ઘાત છે અને આ x ની 1 ઘાત છે એટલે x. એનો મતલબ હવે આપણને -5x વડે ભાગ ચાલશે. તો -5x થી શું થયું? તો તમારું ભાગફળ થયું. ઓકે, ચલો આગળ. હવે આ -5x ને આ ભાજક સાથે ગુણવા માટે લઈ જાઓ. ગુણીશું આપણે. તો -5x, હું એક દાખલાની અંદર તમને સંપૂર્ણ રફ કામ કરી આપું છું, પછી એના પછી નેક્સ્ટ દાખલાની અંદર તમે કેટલીક પ્રયત્ન કરજો. તો પેલા 2x - 3 વડે આપણે એનો ગુણાકાર કરીશું. ચલો ગુણાકાર કરીએ. -5x અને 2x એટલે -10x વર્ગ. -5x અને 3 તો +15x. તો શું આવે? -10x વર્ગ +15x. અહીંયા બે પદો સરખા છે, અહીંયા જો બે સરખા આવ્યા, અહીંયા બે સરખા છે. હવે ચિહ્ન બદલો, અહીંયા પ્લસ ચિહ્ન દરેકનું કમ્પલસરી બદલાશે, આ માઈનસ. નવું ચિહ્ન આવશે, નીચેના પદનું નવું ચિહ્ન બદલાશે.
હવે આ ચિહ્ન બદલાવી દે, પરસ્પર વિરોધી હોવાના કારણે બંને બાદ થઈ ગયા. હવે આ 23x ધન છે, 15x ઋણ એટલે કે માઇનસ છે, તો 23 માંથી 15 જાય એટલે 8x. ઓકે, બાદબાકી થઈ ગઈ, ઉપરથી ઉતારે 12. ચલો હવે એ જ પ્રમાણે જે પેલી પ્રોસેસમાં વધે એ રીતે આ જ પ્રમાણે. ચલો આનું પહેલું પદ 2x અને આનું પહેલું પદ 8x. તો ત્રીજા રફકામની અંદર જોઈએ 8x ભાગ્યા 2x. આજે હું એક સરળ દાખલાની ગણતરી લઈને પણ તમારી સાથે રફકામ કરીને તમને શીખવાડું છું. ધીરે 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 પ્રેક્ટિસ વધશે, જેટલા દાખલાઓની ગણતરી વધશે એટલું આ રફકામ તમારું ઘટશે. પછી તો તમે ડાયરેક્ટ દાખલાને સમજી શકશો. એટલે શરૂઆતની અંદર જ્યાં સુધી તમને તકલીફ પડે ત્યાં સુધી રફકામ કરીને ચાલજો. દાખલામાં ભૂલ આવે એના કરતાં બેટર છે, થોડો સમય વધી જાય ને દાખલાના પૂરા માર્ક્સ મળે આપણી ગણતરી પહેલી હોય. ચલો અહીંયા જુઓ, 8 2 ભાગો એટલે 4, x જતા રહ્યા, તો મતલબ કેટલા ભાગ ચાલશે? ત્રીજા પદની અંદર જોઈએ તો 4 વડે ભાગ ચાલશે, એ ભાગફળ લખ્યું. હવે આ 4 ને પેલા સાથે ગુણો. આવડે ને, આ તો સિમ્પલ છે, પણ છતાં હું તમને પૂરું કરી આપું છું. 2x સાથે 2x - 3 સાથે ગુણો તો 4 દુ 8x અને 4 કરી -12. તો આને મૂકી દો, 8x - 12 ચિહ્ન બદલાશે, આ માઇનસ થશે, આ પ્લસ થશે. હવે આ બે ઉડી ગયા, 0 થઈ ગયું. આ બે પણ જો એક માઇનસ અને એક પ્લસ એ ઉડી ગયા એટલે 0. તો અંતે તમને શેષ કેટલી મળી? 0 0 0 મળી અને ભાગફળ કેટલું મળ્યું? x1 - 5x + 4. એને લખીશું છે એટલે ભાગફળ બરાબર x1 - 5x + 4 અને શેષ બરાબર 0. ઓકે, તો આ સાથે આ દાખલાની ગણતરી રફકામ સાથે ઉતારો જેથી તમને સમજ પડે. હવે હું તમને આમાં આ દાખલાની ગણતરી પૂરી કરાવું. હું આ ટાઈપના બે દાખલાઓની તમને ગણતરી ઘરેથી આપું છું, તમે પહેલાં પૂર્ણ કરજો. તો એ બે દાખલા પછી આપણે આપણી બીજા દાખલા જે આનાથી થોડા ભારે છે, જેમાં આપણી જે ભાજક બહુપદી હતી ને સુરેખ હતી. હવેની ગણતરી જે આવશે નેક્સ્ટ લેસનમાં એમાં ભાજકની બહુપદી તમને દ્વિઘાત હશે, મતલબ આનાથી થોડો ગણતરી ભારે બનશે. બરાબર, તો બે દાખલાની ગણતરી તમને આપું છું, જોઈ લો. ₹40x² - +11x - 63. 40x² + 11x - 63 ને 8x - 9 વડે ભાગો. 8x - 9 વડે ભાગો. ચલો એક આ ગણવા આપું છું તમને. એક બીજો છે 2x ની 4 ઘાત 5x ઘન -8x વર્ગ -15x -14 x - 2 વડે ભાગો. આ દાખલાની જે મેં તમને ગણતરી આપી ને એ 9મા ધોરણના બેઝના આધારિત થોડી સરળ છે, કેમ કે એમાં તમારી ભાજક બહુપદી બંનેમાં સુરેખ છે અને આપણે 9મા ધોરણની અંદર ભાજક બહુપદી સુરેખ એવા દાખલાઓની ગણતરી હતી. તો આ બે દાખલાઓની ગણતરી તમે ઘરે જઈને પ્રેક્ટિસ કરો. આ પ્રમાણે ધીરે ધીરે આવતા લેસનની અંદર આપણે ભાજક બહુપદી દ્વિઘાત હોય એવા થોડા આનાથી ભારે દાખલાઓની ગણતરી કરીશું. ઓકે, તો આવતા લેસનની અંદર આપણે નવા દાખલાની ગણતરી ચાલુ કરીશું.